નમસ્કાર મિત્રો, આ નરાધમને અમને સોંપી દો, લોકો વચ્ચે મૂકી દો, લોકો તેને પાઠ ભણાવશે. આને તો જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ અને છેલ્લે તો આજીવન કેદની તો સજા થવી જ જોઈએ. આ પ્રકારની માંગ થઈ રહી છે. દાહોદનો કેસ કે જે કેસ સમગ્ર ગુજરાતમાં ચર્ચા રહ્યો છે. ગુજરાતમાં કેસના મોટા ભડકા પડ્યા કારણ કે ગુજરાતમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ 6 વર્ષની બાળકીને પીખી નાખવામાં આવી છે. 6 વર્ષની બાળકી સાથે સાચા અર્થમાં કહીએ તો બળાત્કારનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી. એ નરાધમ આચાર્ય અત્યારે પોલીસની પકડમાં છે. એ નરાધમ આચાર્ય કે જે પોલીસ સાથે રહેતો હતો, એ નરાધમ આચાર્ય કે જેના સંપર્ક મજબૂત છે, એ નરાધમ આચાર્ય કે જે કેટલી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો હતો અને તેમાં કામ પણ કરતો હતો, તેવા ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે તેને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડી રહ્યા છે. દરેક ધાર્મિક સંસ્થાઓએ સામે આવીને કહેવું જોઈએ કે આની સાથે અમારે હવે કોઈ સંબંધ નથી. ભૂતકાળમાં જે કોઈ સંબંધ હોય તે વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ હતા. વિશ્વ હિન્દુ પરિષદ સાથે આ વ્યક્તિ જોડાયેલો હતો અને આ નરાધમ આચાર્ય તેની સાથે કામ પણ કરી ચૂક્યો છે. તેના ફોટો પણ વાયરલ થઈ ચૂક્યા છે અને અંતે વિશ્વ હિન્દુ પરિષદે પણ સામે આવીને કહેવું પડ્યું કે અમારે આ નરાધમ આચાર્ય સાથે અત્યારે હાલમાં કોઈ પણ જાતના સંબંધ નથી. આ ઘટનાને અમે વખોડીએ છીએ અને લાંબા સમય પહેલાં પોતાની રીતે એ આનાથી દૂર થઈ ગયેલ છે. વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા આ પત્ર જાહેર કરી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મૂળ વાત એ છે કે અને જે સંસ્થા સાથે વ્યક્તિ જોડાયેલો હતો તે તમામ સંસ્થા સામે આવે અને સ્પષ્ટતા કરે કે હવે અમારે આની સાથે કોઈ સંબંધ નથી. કારણ કે લોકોના મનમાં આજે પણ સવાલ છે કે આ તમામ પડદા પાછળ તેને મદદ કરશે ભારતીય જનતા પાર્ટી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયો હોવાનો દાવો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. ગોવિંદ નટ, ભગવાનનું નામ ગોવિંદ અને આવા કુકર્મ કરી બેઠેલો આચાર્ય હજુ પણ જેલમાં છે. હજુ પણ એક ન્યાયની વાત કરવામાં આવી રહી છે. તપાસ ચાલી રહી છે. 4 દિવસના રિમાન્ડ મળ્યા છે. 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જે પોતાની દીકરીને મૂકવા ગઈ હતી શાળાએ અને સમાચાર એવા મળે છે, વાવડ એવા મળે છે કે સામાન્ય રીતે ત્યાંથી વિદ્યાર્થીઓને આ રીતે ગાડીમાં બેસાડવામાં આવતા હતા અને શિક્ષકો પાછા ઘર સુધી મૂકી પણ જતા હતા. તેવું નથી કે દરેક શિક્ષકો ખરાબ હોય, પરંતુ આ ગોવિંદ નટ દેખાતો કંઈક હતો અને તેના મગજમાં ચાલતું કંઈક અલગ હતું. 29 સપ્ટેમ્બરનો એ દિવસ હતો કે જ્યારે આ મા પોતાની દીકરીને શાળામાં મૂકવા જાય છે. જે પ્રમાણે સમાચાર સામે આવ્યા, સવારે દીકરી ઉઠે છે, તેને મા તૈયાર કરે છે અને સમાચાર તો ત્યાં સુધી હતા કે દીકરીને જો તૈયાર ન કરવામાં આવે તો દીકરી સામેથી કહેતી માને કે મને તૈયાર કર, મારે શાળાએ જવું છે. આદિવાસી દીકરી, છેવાડામાં રહેતી દીકરી, જેને એક ભણવાની ધગશ હતી, ભણીને કંઈક આગળ વધવું હતું, શાળાએ જતી હતી તો શાળાએ તેને મજા આવતી હતી. ત્યાં તેની જેવા લોકો પણ હતા, તેના જેવા અન્ય બાળકો પણ હતા, પરંતુ એને ખબર જ નહોતી કે 19 સપ્ટેમ્બર હતી તે તેનો છેલ્લો દિવસ છે. એ બાળકી એ પણ નહોતી ખબર કે ગોવિંદ નટ જે તેનો આચાર્ય છે એ જ તેનો હત્યારો નીકળશે. જે તેને ભણાવવા આવતો હતો, જે તેને મોટા મોટા સંસ્કારની વાતો કરતો હતો, ક્લાસમાં આવીને 19 સપ્ટેમ્બર જે રીતે સામાન્ય ત્યાંના લોકો બાળકો શિક્ષકો સાથે મોકલી દેતા હતા, તેવી રીતે આ દીકરી છે તેની મા પણ ઊભી હતી અને ત્યાંથી ગાડી નીકળે છે ગોવિંદ નટની. ગોવિંદ નટ દરવાજો ખોલે છે અને કહે છે બેસાડી દો, હું તેને ઉતારી દઈશ. મા વિશ્વાસ કરે છે. માને થયું કે ભાઈ બીજા આચાર્ય, બીજા શિક્ષકોની જેમ આચાર્ય પણ તેવો જ હશે, મારી બાળકી આની સાથે સુરક્ષિત છે. અને આચાર્ય છે, આપણે ત્યાં શિક્ષકને તો કેટલું મોટું બિરુદ આપવામાં આવ્યું છે અને તેમાં પણ જો આચાર્ય હોય તો માતા પિતા પણ આજની તારીખમાં પણ ગામડામાં માતા પિતા આચાર્યને કેટલું માન સન્માન આપે છે. તેના નાના મોટા કામ પણ માતા પિતા અને બાળકો પોતે વિદ્યાર્થીઓ કરતા હોય છે. ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ કલંકરૂપ છે. બાળકને બેસાડવામાં આવે છે. આ ઘટનાનો સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા. મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મર પણ પહોંચ્યા હતા. તેમણે પણ આ બાબતે કહ્યું છે, પરંતુ
હવે વાતો કરવાથી કશું થવાનું નથી. વાત એ છે કે આ એક દાખલારૂપ કિસ્સો બનવો જોઈએ. માતા પોતાની બાળકીને, પોતાની દીકરીને પોતાના કાળજાના કટકાને ગાડીમાં બેસાડે છે અને ગાડી શાળા સુધી નથી પહોંચતી, કારણ કે રસ્તામાં આ આચાર્યના મગજમાં કંઈક અલગ જ ચાલતું હતું. આ નરધમ હેવાન આચાર્ય રસ્તામાં જ બાળકીની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. બાળકીને શું ખબર હોય? એક 6 વર્ષની બાળકી, પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને આ તમામ વસ્તુ વિશે શું ખબર હોય? શરૂઆતમાં તો એને એમ લાગે છે કે આચાર્ય છે, આ મારી સાથે ખરાબ નહીં કરે, પરંતુ જ્યારે એ રીતે તેને સ્પર્શ કરવામાં આવે છે, એવી જગ્યાએ આચાર્ય સ્પર્શ કરે છે, ત્યારે બાળકીને પણ નવાઈ લાગે છે અને બાળકી તેનાથી દૂર ભાગે છે. સ્પષ્ટ વાત એ છે, સીધી વાત એ છે, પરંતુ એ નરાધમ અહંકારથી ભરેલો આચાર્યને પોસાણું નહીં, પોતાની ઈચ્છા પૂરી કરવા માટે બાળકી સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. બાળકી તેનો વિરોધ કરે છે તો તેની સામે નાના બાળકની સામે પડીને તેની હત્યા કરી નાખે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. શ્વાસ રૂંધાવાથી તેની હત્યા થઈ. કઈ રીતે એક નાની અમથી બાળકીને શ્વાસ રૂંધાઈ જાય એ રીતે મારી શકે, તેનું નાક બંધ કરી શકે, મોઢું દબાવી શકે, પીએમ રિપોર્ટમાં બીજા ખુલાસા નથી થયા. અને ત્યારબાદ આ નારાજ સમાચાર પોલીસ તપાસમાં પણ, અને ત્યારબાદ આ નરાધમ આચાર્ય પોલીસની તપાસમાં પણ જોડાય છે. શાળાએ પહોંચે છે, શાળાએ લોકો સાથે વાતચીત કરે છે અને મૂળ વાત તો એ હતી કે જ્યારે સાંજનો સમય થાય છે ત્યારે માતા, દીકરીની મા બધા કામ પતાવીને ફરી એ જ રસ્તે દોટ મૂકે છે કે જ્યાં એની બાળકીને પહેલાં આચાર્ય સાથે, પેલા હેવાન સાથે મૂકીને નીકળી હતી. રાહ જોવે છે. 5 મિનિટ થાય છે, 10 મિનિટ થાય છે, પરંતુ એ ગાડી તેને દેખાતી નથી. અન્ય ગાડીઓ પૂર ઝડપે પસાર થઈ જાય છે, જાણે એ લોકોને કંઈ અંદેશો હોય અથવા તો એ લોકોને ખબર પડી ગઈ હોય એવું માની શકાય. કાયદાનું કામ કરી રહ્યો છે, પરંતુ 10 મિનિટ ઊભી રહે છે, 15 મિનિટ ઊભી રહે છે, પરંતુ કશું મળતું નથી. એ મા પોતાના પતિને કહે છે કે દીકરી હજુ સુધી ઘરે આવી નથી, અને દીકરી જે આચાર્ય સાથે મોકલી હતી એ આચાર્ય પણ હજુ સુધી દેખાયા નથી. આચાર્યનો સંપર્ક કરવામાં આવે છે, સરખી વાત થાય ન થાય, બાપ શું કરે? આ બાપ જેણે દીકરી 6 વર્ષની કરી હતી, કઈ રીતે મોટી કરી હોય એ તો માતા પિતાને જ ખબર હોય કે બાળકીને 6 વર્ષની કેવી રીતે કરી હશે. 6 વર્ષનો પ્રેમ એ અમુક કલાકોમાં જ ખતમ થઈ જતો જોવા મળે છે. પ્રેમ તો તેની સાથે એના મૃત્યુ પછી પણ સાથે છે, પરંતુ એ છોકરી જ નથી રહી તો શું કરવાનું? બાપ ગાડી લે છે અને સીધો શાળાએ પહોંચે છે. શાળાએ તપાસ કરે છે. એક ઓરડો ખોલે, બીજો ઓરડા બાજુ જાય અને ત્રીજા ઓરડા બાજુ જાય છે. શાળામાં આમથી તેમ ભટકે છે, ગાંડાની જેમ આંટા મારે છે ને આજુબાજુ કે મારી દીકરી ક્યાં છે? મારી દીકરી સાથે કંઈ અઘટિત ઘટના તો નથી બની? અને એ દ્રશ્ય એને નહોતું જોવું, કે બાપને દ્રશ્ય નહોતું જોવું કે તેની બાળકી તેને મરેલી હાલતમાં કે ખરાબ સ્થિતિમાં જોવા મળે. ભગવાનને એ જ પ્રાર્થના કરતો હતો કે મારી દીકરી એ સ્થિતિમાં ન જોવા મળવી જોઈએ. એને અપેક્ષા હતી, એક આશા હતી કે એક જે રીતે મારી દીકરીને મેં મોકલી હતી એ જ રીતે મારી દીકરી મને મળી જાય. પરંતુ જે વાતનો ડર હતો એ જ વાત થાય છે અને તેને સાદ સંભળાય છે કે અહીં આવો, તમારી દીકરી અહીં છે. એ ઘટના સ્થળે જાય છે શાળામાં અને ખબર પડે છે કે તેમની દીકરી ત્યાં સૂતી હતી, પડેલી હાલતમાં મળે છે, બેભાન અવસ્થામાં મળે છે. પોતાની બાળકીને અમુક સેકન્ડોમાં ઉપાડે છે, જુએ છે ને ઝડપથી એ જ ગાડીમાં બેસાડીને નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે. આ દીકરીની સ્થિતિ જોતા બાપ પણ થોડા સમય માટે નિઃશબ્દ બની જાય છે. ખબર નહોતી પડતી કે શું કરવું, શું થયું છે. મારી દીકરી સાથે પપ્પા ક્યારે આવશો ઘરે એ કહેતી હતી. દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ને ત્યારબાદ ખબર પડે છે કે આ દીકરી હવે નથી રહી. તમે જુઓ તો ક્ષણભરમાં અમુક કલાકોમાં સમગ્ર ખેલ થયો અને ત્યારબાદ બાપ પણ શોકમાં હતો. તેની પત્નીને પણ કઈ રીતે કહેવું, ફોન કરીને સગા સંબંધીને કઈ રીતે કહેવું અને શું કહેવું કે મારી દીકરી આ રીતે ગાડીમાં બેસાડીને એની સાથે આ રીતનું થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવે છે અને ખબર પડે છે કે શ્વાસ રૂંધાવાથી હત્યા થઈ છે.
આ તો શ્વાસ રૂંધાવાથી હત્યા થઈ, પરંતુ મુખ્ય વાત તો એ છે કે બળાત્કારનો પ્રયત્ન કર્યો. આ નરાધમે બળાત્કારનો પ્રયત્ન ન કર્યો હોત તો ક્યાં દીકરી તેનો વિરોધ કરવાની હતી? આ નરાધમે તેની સાથે છે આ પ્રકારનું કૃત્ય કરવાનો પ્રયત્ન ન કર્યો હોત તો આ દીકરી ક્યાં બૂમો પાડવાની હતી? એ તો આચાર્યએ આ પ્રકારની પ્રવૃત્તિ કરી એટલે દીકરીએ બૂમો પાડી અને આચાર્યને પછી પકડાઈ જવાનો ડર કોઈને કહી દેશે તેના ડરથી તેની હત્યા કરી નાખવાની વાત તો ત્યાં સુધીની છે કે કોઈને ખબર જ નહોતી કે આ કોણે કર્યું. આચાર્ય કહે છે કે મને ખબર નથી, મેં તો ઉતારી દીધી હતી. મૂળ વાત તો એ છે કે પોલીસે સિવિલ કપડામાં જઈને એ રીતે લોકોને પૂછ્યું, બાળકો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે આ બાળકી આવી જ નહોતી. પ્રાર્થના સભામાં નહોતી, બ્રેકમાં પણ નહોતી, વર્ગખંડમાં નહોતી. બાળકને આપણે ભગવાનનું રૂપ કહીએ છીએ અને તે ખોટું ન બોલે. વાત સત્ય પડી કે તે હાજર નહોતી. ફરી તપાસ કરવામાં આવી, ગૂગલ ટાઈમલાઈનથી જોવામાં આવ્યું અને પછી ખબર પડી કે આ એ જ નરાધમ છે, એ જ આચાર્ય છે જે સાથે રહેતો હતો અને સંપૂર્ણ તપાસ કરવાની વાત કરતો હતો. તે જ આમાં સંડોવાયેલો છે. બાળકી વોમિટ કરી જાય છે, બાળકીના શરીરમાંથી વાળ ત્યાં જ ખરી જાય છે અને આ જોતા એ પોતાની ગાડી પણ ધોવા માટે મોકલી દે છે. વચ્ચે ટોલ ટેક્સ આવે છે અને ટોલ નાકામાં ટોલ નાકાના દ્રશ્યો પણ આવી જાય છે. આચાર્ય ભેજા બાજ હતો. આચાર્યએ બચાવવા માટે પૂરા પ્રયત્નો કર્યા હતા અને આચાર્ય પાસે પૂરતો સમય હતો. આ 3 દિવસ જેટલી તપાસ ચાલી હતી, 10 જેટલી ટીમે કામ કર્યું હતું, પરંતુ પોલીસ ચાહે તો પકડી શકે અને ના ચાહે તો તમારી ફરિયાદ પણ ના લે, ના ચાહે તો કંઈ કામ ના કરે. સીધી વાત છે. પ્રેશર આવે તો કામ કરે અને પોલીસે આ કેસમાં તપાસ કરી દીકરીને ન્યાય અપાવવા તરફ કામ કર્યું અને આ નરાધમ પકડાયો છે. નરાધમ પકડાયો ત્યારબાદ એક ફોટો સામે આવ્યો. વાત તો આ કેસમાં વકીલોની તારીફ કરવા જેવી છે. વકીલોએ કહી દીધું કે લીમખેડા કે અમે આનો કેસ નહીં લડીએ. આ નરાધમ કે જેના મગજમાં એક 6 વર્ષની બાળકીને બળાત્કાર કરવાનો વિચાર આવે તેનો કેસ અમે ક્યારેય પણ ન લડી શકીએ. તેના ફોટા સામે આવ્યા. કહેવાય છે કે તેના રાજકીય આગેવાનો સાથે પણ આના સારા સંબંધો છે. હજુ સુધી ફોટો સામે નથી આવ્યા, પરંતુ ધાર્મિક સંસ્થાઓ સાથેના ફોટા સામે આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદની સ્પષ્ટતા સામે આવી. ખૂબ જ સારી બાબત છે કે દાહોદના લોકો, ગુજરાતના લોકો આ કેસની પાછળ પડ્યા છે. તો આ એનું પરિણામ છે કે મોટી મોટી સંસ્થાઓ હાથ ખંખેરી રહી છે. આ ઉદાહરણરૂપ કિસ્સો છે કે તમે કોઈપણ સંસ્થા સાથે જોડાયેલા હશો, તમે કોઈપણ મોટા લોકોના સંપર્કમાં હશો, જો કોઈ પણ ન કરવાનું કામ કરી બેસશો તો અંતિમ સમયે કોઈ તમારી સાથે નહીં હોય, કોઈ પણ સાથ નહીં આપે, હાથ ખંખેરી નાખશે. વિશ્વ હિન્દુ પરિષદે જે રીતે હાથ ખંખેર્યા વિશ્વ હિન્દુ પરિષદમાં હતો અને વિશ્વ હિન્દુ પરિષદના બેનર સાથેના ફોટા પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે અત્યારે કહી દીધું કે અમારે એની સાથે હવે કોઈ સંબંધ નથી. હું તો ત્યાં સુધી કહું છું કે દરેક સંસ્થા સામે આવે ને દરેક સંસ્થા પોતે પરિપત્ર જાહેર કરે કે અમારે તેની સાથે હવે કોઈ પણ જાતનો સંબંધ નથી, જેનાથી ત્યાંના લોકો, ગુજરાતના લોકો સ્પષ્ટ થાય કે આની પાછળ હવે કોઈ સંસ્થાઓ નથી. પછી લોકો કામ કરતા હોય તો સામે આવશે તો લોકો જ જોઈ લેશે. નરાધમ પકડાઈ ચૂક્યો છે, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 4 દિવસના રિમાન્ડ પણ માગવામાં આવ્યા હતા, રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. પણ મૂળ વાત તો એ છે કે આ પ્રકારનો કેસ હવે ના બનવું જોઈએ. ગુજરાતમાં આ પ્રકારની ઘટના હવે ના ઘટવી જોઈએ. ગુજરાતમાં બળાત્કાર થાય છે, દુષ્કર્મ થાય છે, આપણે ઘણા કેસ જોયા છે અને એમાં ન્યાય માટે આપણે લડતા પણ રહ્યા છીએ, સમાચાર દેતા પણ રહ્યા છે. પરંતુ 6 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરવાનો વિચાર સાહેબ કઈ રીતે આવી શકે? તમારા ઘરે પણ બાળકો થયા હતા અને એના ઘરે પણ બાળકો થયા છે. એક આદિવાસી દીકરી જે ગરીબ પરિવારમાં જન્મ લે છે, એની પાસે એટલા બધા પૈસા નથી તો શું કંઈ પણ કરવાનું? આપણે ત્યાં એવી માનસિકતા થઈ ગઈ છે કે આ વ્યક્તિ મારું શું બગાડી શકશે? મારી પાસે પૈસા છે, મારી પાસે એવા સંપર્ક છે કે હું ચાહું તો પોલીસ ફરિયાદ પણ નહીં લખાવા દઈશ. પરંતુ જ્યારે કેસ ખોટો બનતો હોય છે, ન કરવાનું તમે કરી બેઠો છો, જ્યારે બધી શક્તિ તેની તરફ કામ કરતી હોય છે સાહેબ, ત્યારે જેલ જાઓ એ નક્કી હોય છે. આ વ્યક્તિને એમ જ હતું કે મારા સંપર્ક તો મજબૂત છે, ગરીબ પરિવારની આદિવાસી દીકરી છે, મારું શું ઉખાડી શકશે? એ પ્રકારની માનસિકતા એ નરાધમ આચાર્ય કદાચ ધરાવતો છે. તેની પાસે તો કેસ લડવાના પણ પૈસા નહીં હોય. પરંતુ આજે તમે અને હું બંને જોઈ શકીએ છીએ કે શું સ્થિતિ થઈ છે. ફક્ત આ સ્થિતિ સુધીની વાત નથી, આ દીકરીને ન્યાય મળવો જોઈએ.
અત્યારના 4 દિવસના રિમાન્ડ બાદ ચાર્જશીટ પણ દાખલ થશે. સમગ્ર મામલો પણ સામે આવશે. મૂળ વાત એ છે કે કડકમાં કડક સજા થવી જોઈએ. આપણી કોઈ સજાના ફેવરમાં નથી કે આ જ સજા થવી જોઈએ, પણ સજા તેવી થવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કામ કરતા પહેલાં 100 વખત નહીં પરંતુ 1000 વખત વિચારે. અને દરેક શિક્ષકો પણ આવા નથી હોતા, પણ આ પ્રકારના કેસ થાય છે ને ત્યારે પછી કોઈ પણ ઉપર વિશ્વાસ કરવો એ મુશ્કેલ થઈ જતું હોય છે. માતા પિતા માટે એની પાસે એટલી વ્યવસ્થા નહોતી કે પરિવાર માટે કે પોતાની બાળકીને સાયકલમાં છેલ્લે બાકી સાયકલમાં પણ મૂકી જાય એવી વ્યવસ્થા નહોતી. બાળકી એવી વ્યવસ્થા હોત તો એ આચાર્યની હોશિયારી શું કામ કરત? એવી વ્યવસ્થા હોત તો મા પોતાની દીકરીને જાતે જ મૂકી આવે ને શું કામ એ આચાર્ય સાથે મોકલે? અને એ મા પોતે પણ કહે છે કે કેટલીક બાબતોમાં કેટલાય શિક્ષકો તો ઘરે પણ આવતા ને ઘરે પણ બાળકીને મૂકી જતા હતા, લઈ પણ જતા હતા, મૂકી પણ જતા હતા. પણ દરેક શિક્ષક એક સરખા ના હોય ને આ દુનિયામાં દરેક માણસો એક સરખા નથી હોતા. બતાવતા કંઈક અલગ હોય છે ને તેમના મગજમાં પણ કંઈક અલગ ચાલતું હોય છે. આ આચાર્ય, આ હેવાન, આ નરાધમ, આ લંપટ પણ તેમાંનો એક જ હતો. હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં શું થાય છે. બાળકીને ન્યાય મળે છે કે નહીં? આ આદિવાસી દીકરીનો દાખલો વર્ષો સુધી ચર્ચાતો રહેશે. આ આદિવાસી દીકરીની વાત વર્ષો સુધી થશે. પરંતુ જો તંત્ર આમાં ઊણું ઉતરશે, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય, ત્યાંના સ્થાનિક સાંસદોને પણ વિનંતી છે કે સાહેબ બહાર નીકળો અને આ વ્યક્તિના પરિવાર સાથે ઊભા રહો. આ વ્યક્તિની સાથે સ્ટેન્ડ લો, આ વ્યક્તિના પરિવારનું સ્ટેન્ડ લો. તમે તંત્રને હુકમ આપી દીધો કે કડકમાં કડક સજા થાય તેવું કામ કરો. તમે 10 ટીમ બનાવવા માટે કહી દીધું, તમે પકડી લીધો, તેને પણ વાત ત્યાં પૂરી નથી થતી. સાહેબ, લોકો તમારી સાથે આવનારી ચૂંટણીમાં તો ઊભા રહેશે જ્યારે તમે આ પ્રકારના કેસમાં આ પરિવારની પડખે ઊભા છો. આ પરિવારની પાસે જાઓ, તેમના ખબર અંતર પૂછો અને એટલું તો કરી શકો કે સામે આવીને ભાઈ કડકમાં કડક સજા થશે. તમે મૌન ન રહો, આ તમારી ફરજમાં આવે છે. તમારા વિસ્તારમાં આટલી મોટી ઘટના બની છે ને ફક્ત સાંસદ અને ધારાસભ્યનું પૂરતું સીમિત નથી. ગુજરાતમાં જે વ્યક્તિઓ આ કેસ સ્પર્શે છે, જે જવાબદાર વ્યક્તિઓ છે, તમામે જાગવું જોઈએ. કારણ કે તમારા ઘરે પણ દીકરીઓ છે અને એના ઘરે પણ દીકરીઓ જન્મ લેવાની છે. આજે તમે બાપ છો તો કાલે સવારે તમે દાદા પણ બનવાના છો. એટલે કોઈ પણ વાસ હોય, કોઈનો પણ કાળજાનો કટકો આ પ્રકારે હવે ના જાય તે માટે ભલા માણસ વિનંતી કરીએ છીએ. બહાર આવો, બોલો. અને તમે અન્ય રાજ્યમાં થાય છે તો બહાર આવીને બોલો છો, એનું આખી કેમ્પેનના રૂપમાં ચલાવવું જોઈએ. પણ આ કેસમાં પણ બોલો. આ કેસને શાંત ન પાડી દેતા, આ કેસને આમ જ જે રીતે કેટલાય કેસમાં આપણે જોયું છે કે પૈસા ખવડાવી દેવામાં આવે છે, મોટી ઓફરો કરવામાં આવે છે. તમને દરેકને વિનંતી છે કે આ કેસમાં તેવું ના કરતા. ફરી પરિવારને મદદ કરજો, પરંતુ ન્યાય અપાવીને મદદ કરજો. ન્યાય અપાવવાના એક વચન સાથે મદદ કરજો. તેનો પરિવાર બીજું બાળક પણ છે. માને બાળક બીજું બાળક બેનને યાદ કરે છે, મારી બેન ક્યાં ગઈ? કેમ છેલ્લા 3-4 દિવસથી દેખાતી નથી? શું કહેવું? આ પ્રકારની સ્થિતિ છે. ક્લીન ન્યૂઝ ગુજરાતી જોતા રહો. દાઉદના આ બળાત્કારનો પ્રયત્ન અને ત્યારબાદ હત્યાના કેસનું સતત કવરેજ અમે કરી રહ્યા છીએ. આપની સુધી માહિતી પહોંચાડતા રહીશું. એક તમે પણ સાથ આપજો, આ વિડીયો લોકો સુધી પહોંચાડજો અને આવા લોકોથી દૂર રહેજો. આવા આચાર્ય તમારા ધ્યાનમાં હોય એવા કોઈ પણ સમાચાર મળે, બાળકી ઘરે આવીને કહે તો ભલા માણસ વિનંતી છે કે એમના બાળકીઓ ઉપર વિશ્વાસ કરજો, બાળકીના શબ્દ ઉપર વિશ્વાસ કરજો. બાળકી જે બોલે છે તેના ઉપર વિશ્વાસ કરી આચાર્યની ફરિયાદ કરાવી દેજો, શિક્ષકની ફરિયાદ કરાવી દેજો. પછી ડ્રાઈવર હોય કે કોઈ પણ હોય, મોટી ઘટના બને એ પહેલાં નાના તમને સંકેતો મળતા હોય છે અને એને નજરઅંદાજ ન કરતા. આ નરાધમને અમને સોંપી દો, લોકો વચ્ચે મૂકી દો, લોકો તેને પાઠ ભણાવશે. આને તો જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ અને છેલ્લે તો આજીવન કેદની તો સજા થવી જ જોઈએ. આ પ્રકારની માંગ થઈ રહી છે. દાહોદનો કેસ કે જે કેસ સમગ્ર ગુજરાતમાં ચર્ચા રહ્યો છે. ગુજરાતમાં કેસના મોટા ભડકા પડ્યા કારણ કે ગુજરાતમાં મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ 6 વર્ષની બાળકીને પીખી નાખવામાં આવી છે. 6 વર્ષની બાળકી સાથે સાચા અર્થમાં કહીએ તો બળાત્કારનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી. એ નરાધમ આચાર્ય અત્યારે પોલીસની પકડમાં છે.
એ નરાધમ આચાર્ય કે જે પોલીસ સાથે રહેતો હતો, એ નરાધમ આચાર્ય કે જેના સંપર્ક મજબૂત છે, એ નરાધમ આચાર્ય કે જે કેટલી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો હતો અને તેમાં કામ પણ કરતો હતો, તેવા ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે તેને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડી રહ્યા છે. દરેક ધાર્મિક સંસ્થાઓએ સામે આવીને કહેવું જોઈએ કે આની સાથે અમારે હવે કોઈ સંબંધ નથી. ભૂતકાળમાં જે કોઈ સંબંધ હોય તે વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ હતા. વિશ્વ હિન્દુ પરિષદ સાથે આ વ્યક્તિ જોડાયેલો હતો અને આ નરાધમ આચાર્ય તેની સાથે કામ પણ કરી ચૂક્યો છે. તેના ફોટો પણ વાયરલ થઈ ચૂક્યા છે અને અંતે વિશ્વ હિન્દુ પરિષદે પણ સામે આવીને કહેવું પડ્યું કે અમારે આ નરાધમ આચાર્ય સાથે અત્યારે હાલમાં કોઈ પણ જાતના સંબંધો નથી. આ ઘટનાને અમે વખોડીએ છીએ અને લાંબા સમય પહેલાં પોતાની રીતે એ આનાથી દૂર થઈ ગયેલ છે. વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા આ પત્ર જાહેર કરી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મૂળ વાત એ છે કે કોઈ પણ સંસ્થા સાથે જોડાવાની જરૂર નથી અને જે સંસ્થા સાથે વ્યક્તિ જોડાયેલો હતો તે તમામ સંસ્થા સામે આવે અને સ્પષ્ટતા કરે કે હવે અમારે આની સાથે કોઈ સંબંધ નથી. કારણ કે લોકોના મનમાં આજે પણ સવાલ છે કે આ તમામ પડદા પાછળ તેને મદદ કરશે ભારતીય જનતા પાર્ટી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયો હોવાનો દાવો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. ગોવિંદ નટ, ભગવાનનું નામ ગોવિંદ અને આવા કુકર્મ કરી બેઠેલો આચાર્ય હજુ પણ જેલમાં છે. હજુ પણ એક ન્યાયની વાત કરવામાં આવી રહી છે. તપાસ ચાલી રહી છે. 4 દિવસના રિમાન્ડ મળ્યા છે. 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જે પોતાની દીકરીને મૂકવા ગઈ હતી શાળાએ અને સમાચાર એવા મળે છે, વાવડ એવા મળે છે કે સામાન્ય રીતે ત્યાંથી વિદ્યાર્થીઓને આ રીતે ગાડીમાં બેસાડવામાં આવતા હતા અને શિક્ષકો પાછા ઘર સુધી મૂકી પણ જતા હતા. તેવું નથી કે દરેક શિક્ષકો ખરાબ હોય, પરંતુ આ ગોવિંદ નટ દેખાતો કંઈક હતો અને તેના મગજમાં ચાલતું કંઈક અલગ હતું. 29 સપ્ટેમ્બરનો એ દિવસ હતો કે જ્યારે આ મા પોતાની દીકરીને શાળામાં મૂકવા જાય છે. જે પ્રમાણે સમાચાર સામે આવ્યા, સવારે દીકરી ઉઠે છે, તેને મા તૈયાર કરે છે અને સમાચાર તો ત્યાં સુધી હતા કે દીકરીને જો તૈયાર ન કરવામાં આવે તો દીકરી સામેથી કહેતી માને કે મને તૈયાર કર, મારે શાળાએ જવું છે. આદિવાસી દીકરી, છેવાડામાં રહેતી દીકરી, જેને એક ભણવાની ધગશ હતી, ભણીને કંઈક આગળ વધવું હતું, શાળાએ જતી હતી તો શાળાએ તેને મજા આવતી હતી. ત્યાં તેની જેવા લોકો પણ હતા, તેના જેવા અન્ય બાળકો પણ હતા, પરંતુ એને ખબર જ નહોતી કે 19 સપ્ટેમ્બર હતી તે તેનો છેલ્લો દિવસ છે. એ બાળકી એ પણ નહોતી ખબર કે ગોવિંદ નટ જે તેનો આચાર્ય છે એ જ તેનો હત્યારો નીકળશે. જે તેને ભણાવવા આવતો હતો, જે તેને મોટા મોટા સંસ્કારની વાતો કરતો હતો, ક્લાસમાં આવીને 19 સપ્ટેમ્બર જે રીતે સામાન્ય ત્યાંના લોકો બાળકો શિક્ષકો સાથે મોકલી દેતા હતા, તેવી રીતે આ દીકરી છે તેની મા પણ ઊભી હતી અને ત્યાંથી ગાડી નીકળે છે ગોવિંદ નટની. ગોવિંદ નટ દરવાજો ખોલે છે અને કહે છે બેસાડી દો, હું તેને ઉતારી દઈશ. મા વિશ્વાસ કરે છે. માને થયું કે ભાઈ બીજા આચાર્ય, બીજા શિક્ષકોની જેમ આચાર્ય પણ તેવો જ હશે, મારી બાળકી આની સાથે સુરક્ષિત છે. અને આચાર્ય છે, આપણે ત્યાં શિક્ષકને તો કેટલું મોટું બિરુદ આપવામાં આવ્યું છે અને તેમાં પણ જો આચાર્ય હોય તો માતા પિતા પણ આજની તારીખમાં પણ ગામડામાં માતા પિતા આચાર્યને કેટલું માન સન્માન આપે છે. તેના નાના મોટા કામ પણ માતા પિતા અને બાળકો પોતે વિદ્યાર્થીઓ કરતા હોય છે. ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ કલંકરૂપ છે. બાળકને બેસાડવામાં આવે છે. આ ઘટનાનો સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા. મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મર પણ પહોંચ્યા હતા. તેમણે પણ આ બાબતે કહ્યું છે, પરંતુ હવે વાતો કરવાથી કશું થવાનું નથી. વાત એ છે કે આ એક દાખલારૂપ કિસ્સો બનવો જોઈએ. માતા પોતાની બાળકીને, પોતાની દીકરીને પોતાના કાળજાના કટકાને ગાડીમાં બેસાડે છે અને ગાડી શાળા સુધી નથી પહોંચતી, કારણ કે રસ્તામાં આ આચાર્યના મગજમાં કંઈક અલગ જ ચાલતું હતું. આ નરદમ હેવાન આચાર્ય રસ્તામાં જ બાળકીની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. બાળકીને શું ખબર હોય? એક 6 વર્ષની બાળકી, પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને આ તમામ વસ્તુ વિશે શું ખબર હોય?
શરૂઆતમાં તો એને એમ લાગે છે કે આચાર્ય છે આ મારી સાથે ખરાબ નહીં કરે, પરંતુ જ્યારે એ રીતે તેને સ્પર્શ કરવામાં આવે છે, એવી જગ્યાએ આચાર્ય સ્પર્શ કરે છે ત્યારે બાળકીને પણ નવાઈ લાગે છે અને બાળકી તેનાથી દૂર ભાગે છે. સ્પષ્ટ વાત એ છે, સીધી વાત એ છે, પરંતુ એ નરાધમ અહંકારથી ભરેલો આચાર્યને પોષાણું નહીં, પોતાની ઈચ્છા પૂરી કરવા માટે બાળકી સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. બાળકી તેનો વિરોધ કરે છે તો તેની સામે નાના બાળકની સામે પડીને તેની હત્યા કરી નાખે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. શ્વાસ રૂંધાવાથી તેની હત્યા થઈ. કઈ રીતે એક નાની અમથી બાળકીને શ્વાસ રૂંધાઈ જાય એ રીતે મારી શકે, તેનું નાક બંધ કરી શકે, મોઢું દબાવી શકે, પીએમ રિપોર્ટમાં બીજા ખુલાસા નથી થયા. અને ત્યારબાદ આ નારાજ સમાચાર પોલીસ તપાસમાં પણ અને ત્યારબાદ આ નરાધમ આચાર્ય પોલીસની તપાસમાં પણ જોડાય છે. શાળાએ પહોંચે છે, શાળાએ લોકો સાથે વાતચીત કરે છે અને મૂળ વાત તો એ હતી કે જ્યારે સાંજનો સમય થાય છે ત્યારે માતા, દીકરીની મા બધા કામ પતાવીને ફરી એ જ રસ્તે દોટ મૂકે છે કે જ્યાં એની બાળકીને પહેલાં આચાર્ય સાથે, પેલા હેવાન સાથે મૂકીને નીકળી હતી. રાહ જોવે છે, 5 મિનિટ થાય છે, 10 મિનિટ થાય છે, પરંતુ એ ગાડી તેને દેખાતી નથી. અન્ય ગાડીઓ પૂર ઝડપે પસાર થઈ જાય છે, જાણે એ લોકોને કંઈ અંદેશો હોય અથવા તો એ લોકોને ખબર પડી ગઈ હોય એવું માની શકાય. કાયદાનું કામ કરી રહ્યો છે, પરંતુ 10 મિનિટ ઊભી રહે છે, 15 મિનિટ ઊભી રહે છે, પરંતુ કશું મળતું નથી. એ મા પોતાના પતિને કહે છે કે દીકરી હજુ સુધી ઘરે આવી નથી અને દીકરી જે આચાર્ય સાથે મોકલી હતી એ આચાર્ય પણ હજુ સુધી દેખાયા નથી. આચાર્યનો સંપર્ક કરવામાં આવે છે, સરખી વાત થાય ન થાય, બાપ શું કરે? આ બાપ જેણે દીકરી 6 વર્ષની કરી હતી, કઈ રીતે મોટી કરી હોય એ તો માતા પિતાને જ ખબર હોય કે બાળકીને 6 વર્ષની કેવી રીતે કરી હશે. 6 વર્ષનો પ્રેમ એ અમુક કલાકોમાં જ ખતમ થઈ જતો જોવા મળે છે. પ્રેમ તો તેની સાથે એના મૃત્યુ પછી પણ સાથે છે, પરંતુ એ છોકરી જ નથી રહી તો શું કરવાનું? બાપ ગાડી લે છે અને સીધો શાળાએ પહોંચે છે. શાળાએ તપાસ કરે છે, એક ઓરડો ખોલે, બીજો ઓરડા બાજુ જાય અને ત્રીજા ઓરડા બાજુ જાય છે. શાળામાં આમથી તેમ ભટકે છે, ગાંડાની જેમ આંટા મારે છે ને આજુબાજુ કે મારી દીકરી ક્યાં છે, મારી દીકરી સાથે કંઈ અઘટિત ઘટના તો નથી બની. અને એ દ્રશ્ય એને નહોતું જોવું કે બાપને દ્રશ્ય નહોતું જોવું કે તેની બાળકી તેને મરેલી હાલતમાં કે ખરાબ સ્થિતિમાં જોવા મળે. ભગવાનને એ જ પ્રાર્થના કરતો હતો કે મારી દીકરી એ સ્થિતિમાં ન જોવા મળવી જોઈએ. એને અપેક્ષા હતી, એક આશા હતી કે એક જે રીતે મારી દીકરીને મેં મોકલી હતી એ જ રીતે મારી દીકરી મને મળી જાય. પરંતુ જે વાતનો ડર હતો એ જ વાત થાય છે અને તેને સાદ સંભળાય છે કે અહીં આવો, તમારી દીકરી અહીં છે. એ ઘટના સ્થળે જાય છે શાળામાં અને ખબર પડે છે કે તેમની દીકરી ત્યાં સૂતી હતી, પડેલી હાલતમાં મળે છે, બેભાન અવસ્થામાં મળે છે. પોતાની બાળકીને અમુક સેકન્ડોમાં ઉપાડે છે, જુએ છે ને ઝડપથી એ જ ગાડીમાં બેસાડીને નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે. આ દીકરીની સ્થિતિ જોતા બાપ પણ થોડા સમય માટે નિઃશબ્દ બની જાય છે. ખબર નહોતી પડતી કે શું કરવું, શું થયું છે. મારી દીકરી સાથે પપ્પા ક્યારે આવશો ઘરે એ કહેતી હતી. દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ને ત્યારબાદ ખબર પડે છે કે આ દીકરી હવે નથી રહી. તમે જુઓ તો ક્ષણભરમાં અમુક કલાકોમાં સમગ્ર ખેલ થયો અને ત્યારબાદ બાપ પણ શોકમાં હતો. તેની પત્નીને પણ કઈ રીતે કહેવું, ફોન કરીને સગા સંબંધીઓને કઈ રીતે કહેવું અને શું કહેવું કે મારી દીકરી આ રીતે ગાડીમાં બેસાડીને એની સાથે આ રીતનું થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવે છે ને ખબર પડે છે કે શ્વાસ રૂંધાવાથી હત્યા થઈ છે. આ તો શ્વાસ રૂંધાવાથી હત્યા થઈ, પરંતુ મુખ્ય વાત તો એ છે કે બળાત્કારનો પ્રયત્ન કર્યો. આ નરાધમે બળાત્કારનો પ્રયત્ન ન કર્યો હોત તો ક્યાં દીકરી તેનો વિરોધ કરવાની હતી? આ નરાધમે તેની સાથે છે આ પ્રકારનું કૃત્ય કરવાનો પ્રયત્ન ન કર્યો હોત તો આ દીકરી ક્યાં બૂમો પાડવાની હતી? એ તો આચાર્યએ આ પ્રકારની પ્રવૃત્તિ કરી એટલે દીકરીએ બૂમો પાડી અને આચાર્યને પછી પકડાઈ જવાનો ડર, કોઈને કહી દેશે તેના ડરથી તેની હત્યા કરી નાખવાની વાત તો ત્યાં સુધીની છે કે કોઈને ખબર જ નહોતી કે આ કોણે કર્યું. આચાર્ય કહે છે કે મને
ખબર નથી, મેં તો ઉતારી દીધી હતી. મૂળ વાત તો એ છે કે પોલીસે સિવિલ કપડામાં જઈને એ રીતે લોકોને પૂછ્યું, બાળકો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે આ બાળકી આવી જ નહોતી. પ્રાર્થના સભામાં નહોતી, બ્રેકમાં પણ નહોતી, વર્ગખંડમાં નહોતી. બાળકને આપણે ભગવાનનું રૂપ કહીએ છીએ અને તે ખોટું ન બોલે. વાત સત્ય પડી કે તે હાજર નહોતી. ફરી તપાસ કરવામાં આવી, ગૂગલ ટાઈમલાઈનથી જોવામાં આવ્યું અને પછી ખબર પડી કે આ એ જ નરાધમ છે, એ જ આચાર્ય છે જે સાથે રહેતો હતો અને સંપૂર્ણ તપાસ કરવાની વાત કરતો હતો. તે જ આમાં સંડોવાયેલો છે. બાળકી વોમિટ કરી જાય છે, બાળકીના શરીરમાંથી વાળ ત્યાં જ ખરી જાય છે અને આ જોતાં એ પોતાની ગાડી પણ ધોવા માટે મોકલી દે છે. વચ્ચે ટોલ ટેક્સ આવે છે અને ટોલ નાકાના દ્રશ્યો પણ આવી જાય છે. આચાર્ય ભેજા બાજ હતો. આચાર્યએ બચાવવા માટે પૂરા પ્રયત્નો કર્યા હતા અને આચાર્ય પાસે પૂરતો સમય હતો. આ 3 દિવસ જેટલી તપાસ ચાલી હતી